સીબી દધીસી આ બધાએ ધર્મ માટે છોકરાઓને છોડ્યા, પત્નીને છોડી, મા બાપ છોડ્યા, દેશ છોડ્યા, રાજપાટ છોડ્યા, પણ ધર્મને રાખ્યો. અમીરસિંહ બાપુ પાછા વળ્યા, દાસીને ગળામાંથી સોનાનો ચેન આપ્યો, લે બેઠી રાણી સાહેબાને કહેજો સોમનાથની સખાતે જાઉં છું, બચી જઈશ, જીવતો રહીશ, મહાદેવનું મંદિર બચશે, પાછો આવીશ તો રાણી સાહેબાને કહેજો દીકરાને રમાડીશ, સોનાથી તોડીશ, ગામ ધુવાડો બંધ કરીશ, સાધુ બ્રાહ્મણોને દાન આપીશ, બેન દીકરીઓના લગ્ન કરાવીશ, ગરીબોને જમીન જાગીર આપીશ, અને કદાચ હું મરી જાઉં, ખપી જાઉં, ધર્મના કામમાં આવી જાઉં તો રાણી સાહેબાને કહેજો મારો કુંવર, મારો દીકરો 1.5 મહિનાનો થાય અને એને લઈને જ્યાં મારી ખાંભી પડી હોય એને સિંદૂર ચડાવશે તો માનીશ કે મારા હાથમાં સદગતિ મળી શકે. આજે સોમનાથને બચાવતા હમીરસિંહ બાપુની ત્યાં સમાધિ છે. હું પહેલા હમીરસિંહ બાપુના દર્શન કરું, સોમનાથ પછી, કારણ કે ધર્મ માટે કામ આવી ગયો એ જ મારો ભગવાન. તમે ગાયની સેવા કરશો તો મારા માટે તમે ભગવાન છો, નહીં તો તમારા પૈસા તમને મુબારક હો સાહેબ. હું તો ગાયને માનનારો જીવ છું, મંદિરોને નહીં. મેં તો મંદિરો બનાવીને આપી દીધા, મને નફરત થઈ ગઈ. હવે બન્યા છે એને સંભાળો, નવા ન સંભાળો, ન બનાવો સાહેબ, પથ્થરોમાં ન નાખો, કોઈના પેટમાં નાખો. મારા ગુરુદેવ ડોંગરેજી બાપા કહેતા હતા કે કાં તો તમારી દીકરીને ભણાવજો, એને લાડ લડાવજો, બીજું ગાયોના પેટમાં નાખજો, ત્રીજું કોઈના પેટમાં રોટલો નાખજો સાહેબ. રોટલાનો ટુકડો ભગવાન ટુકડો, અને ભગવાન ટુકડો એને જ હોય જે ટુકડો ખવડાવતો હોય સાહેબ, બધા એને નથી હોતો. તમે આહિર સમાજ છો, હું જોઈ રહ્યો છું. આ 6 દિવસથી મને ઘેરે ઘેરે લઈ જાઓ છો જમવા, મારી પાછળ કેટલાઓ ભેગા થઈ, બે વડીલો તો મારી મજાક કરે એટલે હસે છે, મને રાજી કરવા માટે કે બાપુ તમે આવો એટલે અમને હાથે આવવા માટે. એવું થોડું છે બાપુ, આ તો તમારી નાચનો રિવાજ છે, તમારો રોટલો મોટો છે. મને હું બહુ રાજી છું સાહેબ, મારો રાજીપો વ્યક્ત કરું કે જ્યાં જ્યાંના ઘરે ભોજન ભલે નાનો હોય તો 25-50ને ભેગા કરીને જમાડે સાહેબ, મને ખુશી છે એને, હું રાજી છું. આ કરજો, આ એક થવા માટેનો ઉપાય છે, બીજું કોઈ નહીં. આ કથા સાંભળીને ન બોલતા હોય તો બોલવા લાગજો સાહેબ. પૈસા કોને કામ આવ્યા છે? આજે એકબીજાની હરીફાઈમાં એકબીજાની પૈસાવાળો થઈ ગયો, એકબીજાને પાડવાની કોશિશ કરે, એકબીજાને હરાવે, એકબીજાને દુઃખી કરે. આવું ન કરશો. શિવપુરાણ એટલે એક થવાની કથા સાહેબ, અને એ દ્રોણાચાર્ય હથિયાર ઉઠાવ્યા, મહાભારત થયું, પણ એને ખોટાને સાથ આપ્યો. જો હાચાને સાથ આપ્યો હોત તો દ્વારકાની બાજુમાં આજે એનું મંદિર હોત, કૃષ્ણની સાથે પૂજાતો હોત, જેમ ગોપાલન સ્વામી સ્વામિનારાયણ ભગવાન સાથે પૂજાય છે. પણ એને ખોટાને સાથ આપ્યો તે દ્રોણાચાર્યનું મસ્તક એના ચેલાએ જ કાપી નાખ્યું. દુષ્ટ ધુમન, દ્રૌપદીનો ભાઈ, એને માથું કાપ્યું, અને દ્રોણાચાર્યને ગધેડાના શરીરમાં જવું પડ્યું. કૃષ્ણને અર્જુને કીધું મારો ગુરુ છે. બોલે તારો ગુરુ હોય તો શું થઈ ગયું? એને પાપીઓને સાથ આપ્યો, ખોટાને સાથ આપ્યો. સાહેબ દીકરો હોય તો ખોટાને સાથ ના આપો સાહેબ. પ્રહલાદે બાપને ખોટો સમજો કે મારો બાપ ખોટો છે, પ્રહલાદે બાપ છોડો. વિભીષણને ખબર પડી મારો ભાઈ ખોટો છે, એને ભાઈ છોડો. મીરાને ખબર પડી મારું કુટુંબ ખોટું છે, કુટુંબ છોડ્યું. નરસિંહને ખબર પડી મારી નાચ ખોટી છે, નાચ છોડી. ધ્રુવને ખબર પડી મારી માં ખોટી છે, એને માં છોડી. રામાયણમાં તો લખ્યું છે જા કે ન રામ પ્રિય તજી હોય અતિ સ્નેહી. ગમે એટલો સગો હોય પણ જો ભક્ત ન હોય, ગૌ ભક્ત ન હોય, ધાર્મિક ન હોય તો એને છોડી દેવો, એને હગો ન બનાવો, નહીં તો ક્યારેક આપણે નીચું જોવું પડશે, આપણા છોકરા બગડશે એના સંગ. કારણ કે છેલ્લો જન્મ સાહેબ સુધરવા માટે છે. કૃષ્ણ રડી પડ્યો, અર્જુનને ગળે લગાડ્યો, મિત્ર કોઈ સંત પાસે જાજે, તારા બાળકોને લઈ, તારા છોકરાને લઈ આવો સત્સંગ કરશે. અને ભગવાને તને આપ્યો, તારા ગામમાં કોઈ સંતોને લાવજે, જે સાચું હોય એ બોલે, આમાં લખેલું બોલે, એનું સાંભળી તને સુધરવાનું મન થાય, તને સાંભળવાનું મન થાય, તારા જીવને શાંતિ મળે. અર્જુન બીજો કોઈ ઉપાય નથી, મારી કથા જ આ જીવને શાંતિ આપી શકે છે. તમે કેટલા શાંતિથી સાંભળો છો? આવી ગરમીમાં તમારા ભાગ્યમાં છે એટલે, ને તમે ઘરમાં આવી રીતે હકણા બેહો છાના માના,
તમે કેટલી બીડીઓ પી જાઓ, કેટલી ચાય પી જાઓ, કેટલાને નિંદા કરી નાખો, કેટલાને ગપ્પા મારો, કેટલી ગાળો બોલી જાઓ, કેટલાની મારી તારી કરો, આ કેટલા શાંતિથી બેઠા છે. કોણ બેઠાડી રાખ્યું છે? ભગવાનની કથા. સબરી પૂછે છે તારી ભક્તિ કરવી હોય, આ જીવને શાંતિ જોતી હોય તો શું કરવું? તો રામ પણ રડી પડ્યો. જેમ કૃષ્ણે રડતા રડતા અર્જુનને કીધું કે તારા ગામમાં સંતોને લાવી આવો સત્સંગ કરાવજે. ઈશ્વરે તને આપ્યું હોય તો વાપરજે. આમાં લગનમાં ગમે એટલો વાપરીશ, હું તારી હામું નહીં જોઉં, એની નોંધ નહીં લઉં, પણ આવામાં હાંપડીશ તો હું તારી સામું જોઈશ, તને લેવા આવી મારું ચોપડામાં લખીશ. આ ધર્મનું કામ છે, આ ભગવાનનું કામ છે, ભગવાનના માટે છે. લગન એ તમારા માટે છે, ઈશ્વરને કોઈ લેવા દેવા નથી. કરવા જોઈએ કરો, પણ એટલા બધા નહીં કે ભગવાનને એમ થાય કે ઓહો આટલા બધા તાકડધીના, આટલો બધો ડોળ, આટલો બધો દેખાવ. આ મૂંગાઓ મરી રહ્યા છે એના પર તમારી કોઈની નજર નથી સાહેબ. તમારા છોકરાના લગ્ન જરૂર જ કરજો ધૂમધામથી, પણ એટલો બધો ખર્ચો ન કરતા અડધો ખર્ચો કરજો અને ગાયના પેટમાં નાખજો તો તમારા છોકરાઓ સુખી થશે, એનો સંસાર ચાલશે. ન તો આખી જિંદગી કલેશમાં પૂરું થશે સાહેબ. કારણ કે કૃષ્ણ કહે છે તમને તમારો ધર્મ જ બચાવો. આ તમારો ધર્મ છે. તમારા ખીચામાં ગાયનો રૂપિયો છે, તમે નહીં કાઢો તો આ સહન નહીં કરે. ભલે તમે રૂપિયા વાળા રહ્યા પણ તમને શાંતિ નહીં લેવા દે, કારણ કે તમારી પાસે ગાયનો રૂપિયો. તમારો ધર્મ છે 100 રૂપિયા કમાવો તો 10 રૂપિયા ગાય નાખો. મને નહીં, મારી જેવાને મત આપજો. ભરેલાને ન ભરજો, મારી જેવાને આપશો તો બેંકમાં હડશે. જેને જરૂર છે એને આપો. અત્યારે ગાયને જરૂર છે, માણસોને નહીં. ધર્મ જગતને એટલી બધી જરૂર નથી. આપો તમારા ગુરુને, મારી મના નથી, પણ એટલી જરૂર હોય એને આપો. ધર્મ જ કરવો હોય, તમે ધર્મ કોને કહેવાય માંગતા હો, ધર્મ કોને કહેવાય પૂછતા હો, તો રામ કહેશે ધર્મ એને કહેવાય જેને જરૂર છે એને મદદ કરો. કોઈને કપડાની જરૂર છે, ઉઘાડો ફરતો એને કપડા આપો. કોઈને દવાની જરૂર છે એને દવા આપો. કોઈ તમારા કુટુંબમાં બેન દીકરી વિધવા છે, એના બાળકો ભણ્યા વગર ના રહી જાય, એને મદદ કરો તો એ મોટો ધર્મ છે. તમારી આજુબાજુમાં ગાયો છે, ગૌશાળા છે, એને મદદ કરો, એ ધર્મ છે. આ ભગવાન કહે છે અને એ સત્ય છે, બાકી બધું ખોટું. ધર્મ ન દુસરા સત્ય સમાન આ રામ બોલ્યો. ધર્મ ન દુસરા સત્ય સમાન આગમ નિગમ પુરાણ બખાના આગમ નિગમ પુરાણ બખાના ઓ નહીં પાતક પાતક પૂજા નહીં અસત્ય તમે પાતક પૂજા ગિરિ સમ હોય કી કોટિ ગુંજા ગિરિ સમ હોય કી ગિરિ સમ હો હોય કી કોટિ ગુંજા ગિરિ સમ હોય કી કોટિ ગુંજા. કેવું દષ્ટાન આપ્યું સાહેબ. તમે ચણોઠીનો ઢગલો કરીને ડુંગર બનાવી શકો મીઠાભાઈ? ચણોઠીને ગમે એટલી ભેગી કરો ડુંગર થાય ચણોઠીનો? ભગવાન કહે છે ચણોઠીનો ડુંગર ન બને. એમ ગમે એટલા રૂપિયા હોય પણ ધર્મના કામમાં નહીં વાપર્યા તો ભગવાન શિવ કહે છે જીવત સુસમ સબ પ્રાણી જીવત એ જીવત વાલા જીવત. હે પાર્વતી, જીવત સબ સમાન. સો પ્રાણી, માણસ નહીં, એ પ્રાણી જીવડું મૂળદાની ઘોડે જીવે છે, એનો કોઈ મતલબ નથી. માટે કથા સાંભળજો સાહેબ. આજની કથા બહુ મહિમા પાળે છે. કાલે તમને સોમનાથની કથા સંભળાવી, આજે હવે મિલ્કાઅર્જુનની કથા છે. પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ, હવે મલ્લિકાર્જુન દક્ષિણ ભારતમાં કોચ પર્વત છે એના પર છે. સુતજી સોનકાદી ઋષિને કહે, સનકાદી નંદેશ્વરને કહે, ભગવાન કૃષ્ણ ઉપમાન્યુ પાસે બેઠા બેઠા કથા સાંભળે છે. પોતાના છોકરાઓને, પોતાની પત્નીને, પોતાના કુટુંબ સાથે તેમ જેમ ગામ ભેગું થઈને સાંભળો છો ને એમ દ્વારકા વાળો સાંભળે છે. કૃષ્ણ પૂછે છે પ્રભુ
ઉપમાન્યુ, મેં કથા સાંભળી છે કે તમારે પણ આવી દૂધની ઓળી થઈ હતી કે તમારી માં લોટમાં દૂધ પાણી નાખીને પાતી હતી? ઉપમાન્યુ કીધું હા, એટલે દ્રોણાચાર્યની કથા તમને સંભળાવી. ઉપમાન્યુની આ કથા છે, શિવપુરાણ વાંચજો. અને કૃષ્ણ કહે છે કે મને મલ્લિકાર્જુનની કથા કહો. ભગવાન શિવ, માં પાર્વતી, આ ગણપતિને કાર્તો સ્વામી પાર્વતીના પેટે નથી જન્મા, છતાં પણ કોઈ કથાકાર, કોઈ કલાકાર, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ સંતને પૂછો કે ગણપતિને કાર્તિક કોના છોકરા, તો કે માં પાર્વતીના, ભગવાન શિવના. ને તો બે ભાઈ માના પેટે નથી જન્મ્યા. તમારો છોકરો ન હોય અને તમે કોઈને ખોળે લ્યો, આખો ઢોલ વગાડો આખા ગામમાં કે આ મારો છોકરો છે, મારો છોકરો છે, પણ દુનિયા આંધળી નથી, બધાને ખબર છે તમે ખોળે લીધો છે. મોઢે નહીં કે પાછળ બધાય કહે છે. ત્યારે આ શંકર ભગવાન માં પાર્વતીના છોકરાઓને કોઈ એમ ન કહી શકે કે પાર્વતીના છોકરા નથી. માના પેટે જન્મ નથી થયો કાર્તો સ્વામીનો, છતાં એ કાર્તો સ્વામીને કહેવાના નમસ્કાર. આ ગણપતિ પણ શંકરના કે પાર્વતીના પેટે નથી જન્મ્યા. એક મેલનું પૂતળું બનાવી પાણી રેડ્યું, એનો એક છોકરો થયો અને કીધું માં મારા માટે શું સેવા છે? બોલે બેટા મારા મેલથી તું બન્યો છે, મારો ગણ બની જા, દ્વારપાળ થા, હું નાવા જાઉં છું. કોઈ પણ અંદર આવે એને આવવા દે તો લે દંડો. દીકરાને બહાર રાખ્યો, માં નાવા જાય છે, સ્નાન કરે છે. નારદજી ત્યાંથી નીકળ્યા. નારદનું તો કામ જ આ. નીકળ્યા અને જોયું, પેલાને પૂછેલા કોનો છોકરો છો? કે પાર્વતી માનો. અને નારદને થયું કે આ ઘરમાં ઝઘડો થાય, જોવાની મજા આવશે. એટલે નારદ ગયા શંકર પાસે. મહાદેવ કૈલાસમાં બેઠા ધ્યાનમાં. એવી વીણા વગાડી, એવું ભજન ગાયું, એવું કીર્તન કર્યું કે મહાદેવને જાગવું પડ્યું. મહાદેવ કીધું શું છે કે તમે અહીં તપસ્યા કરો ને તમારા ઘરે છોકરા રમે. ભગવાન કે એટલે એ મારા ઘરે છોકરા કહે કે આ છોકરાઓ છે. અને એ ભગવાન શંકર દોડીને આવ્યા, દ્વારપાળે ઉભો રાખ્યા. મહાદેવને તમે અંદર જશો નહીં, મારી માં સ્નાન કરે છે. ભગવાને કીધું તું કોણ છે ભાઈ? કે હું પાર્વતીનો દીકરો છું. સારું સારું, તું પાર્વતીનો દીકરો છે ને તો હું પાર્વતીનો ધણી છું, તારો બાપ થાવ છું, મને અંદર જવા દે, આ ઘરનો માલિક છું. દ્વારપાળે કીધું મારી માએ કીધું છે કે અંદર કોઈને જવાનું નથી. તમે મારા બાપ હો તો હું તમને પ્રણામ કરું, પણ મેં જોયા નથી. મારી માએ કીધું નહીં કે તારો બાપ છે. કારણ કે માં કે આ તારો બાપ છે તો જ દીકરો માને. એટલે કૃષ્ણ ગીતામાં કહે છે કે કૃષ્ણ જાણે ગીતા, મન જાણે પાપ, અને માં જાણે બાપ. માં જ કહી શકે તારો બાપ છે. એટલે મારી માએ કીધું નથી તમે મારા પિતા હો તો તમને પ્રણામ કરું, પણ મારી માં સ્નાન કરે, તમે અંદર જઈ શકો નહીં. છતાં મહાદેવ માનાની જવા ગયા. એક દંડો ફટકાર્યો ગણપતિએ, મહાદેવને વાગ્યું, ત્રિશૂળ પડ્યું, લોહી નીકળ્યું. અને યાદ રાખજો, મોટા માણાનું જલ્દી પિક્ચરમાં આવે, આપણું કોઈ પપડું વાગે નહીં. મહાદેવને માર્યો. ત્રણ લોકમાં હાહાકાર મચી ગઈ. દેવી દેવતા ઋષિ મુનિ બધા ભેગા થયા, ગંધર્વો કિન્નરો નાગો બધા કે તમને માર્યો છોકરાએ, આની આ મજાલ, ચલો અમારી તમારી સાથે છીએ. ભોળાનાથને ચડાવ્યા, ભયંકર યુદ્ધ થયું. પણ આ બાળકે બધાને દંડથી બગાડ્યા, બધાને દંડા ફટકાર્યા. એવો કોઈ દેવ નહીં હોય કે આ બાળકે માર્યા ન હોય. પછી દેવતાએ કીધું મહાદેવ છે તો બળવાન, આને મારવો મુશ્કેલ, અમે આને લડીએ, તમે પાછળથી આને મારી નાખો. દેવતાએ ભગવાન ભોળાનાથને ચડાવ્યા. મહાદેવ પાછળથી ત્રિશુલ મારે છે, બાળકનું માથું કમાય છે. એક દીકરી બેઠી હતી, રડતી રડતી ભાગવા લાગી. માએ ચીસ સાંભળી, પણ દીકરી ઘરમાં નહીં જઈ શકી, સાની માની મીઠામાં હંતાઈ ગઈ. આ બાજુ ભગવતી દોડીને આવ્યા, બાળકનું માથું જોયું, એક તરફ ધડ એક તરફ જોયું. માને મહાકાળીનું રૂપ લીધું, હાથમાં ત્રિશુલ ને તલવાર લઈ. માએ વસ્ત્ર તો પહેર્યા નહોતા, નાતી નાતી આવી હતી, વસ્ત્રો તો હતા નહીં. એકદમ માએ બધાના માથા કાપી કાપીને તોરણ બાંધ્યા, બધાના હાથ કાપી કાપીને વસ્ત્ર બનાવી નાખ્યા, કપડાં પહેરી લીધા.